આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર્સ, આડેધડ પાર્કિંગ, ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ન હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ અંગે આરટીઓ અધિકારી એચ.એમ. પટેલ દ્વારા જણાવ્યું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી, પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે। ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી હોય એવા રિક્ષાઓ ચાલકો સામે સઘન કાર્યવાહી થશે। ડિટેન કરવાની કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે। 5 વર્ષના આંકડામાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા, જેમાંથી 12,000 જેટલી રિક્ષાઓનો ફિટનેસ થયેલા હોય। અત્યાર સુધી 45થી વધારે રિક્ષાઓ ડિટેન કરાઈ છે। સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરાશે। જ્યારે રિક્ષાઓની તપાસ કરાશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ જો ખૂટતા હશે, ફિટનેસ એક્સપાયર થઈ ગઈ હશે અથવા ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય એવા કેસોમાં રિક્ષા ચાલકોને મેમો પણ પકડાશે। ગંભીર પ્રકારના ગુનામાં રિક્ષા ડિટેન પણ કરાશે। જોકે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ ખૂબ ગંભીર બાબત છે, જેને ધ્યાને લઈને કચેરી દ્વારા ગંભીર કાર્યવાહીઓ શરૂ કરાઈ છે। એમાં આપને જણાવું તો પેસેન્જર વ્હીકલ 3 વ્હીકલ જે છે એની ઉપર અત્યારે અમારા કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા ખૂબ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમાં પણ જ્યારે તપાસણી કરવામાં આવે છે ત્યારે એમના ડોક્યુમેન્ટ ન હોય અથવા ફિટનેસ એક્સપાયર થઈ ગયું હોય તો ફિટનેસ એક્સપાયર થયેલા કિસ્સામાં આ પ્રકારની જે રિક્ષાઓ છે એને ડિટેન કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કેટલી રિક્ષાઓને ડિટેન કરીને આવનારા 6 મહિનામાં અને જે અત્યારે કામગીરી થાય છે તો કઈ રીતની કામગીરી આરટીઓ દ્વારા કરવામાં છેલ્લા હું તમને કહું તો છેલ્લા 3-4 મહિનાથી અંદર આ ખૂબ સઘન રીતે અમે કાર્યવાહી આની ઉપર હાથ ધરી છે। 45 કરતાં વધારે રિક્ષાઓ ડિટેન થઈ છે અને વધુ હજી કાર્યવાહી આજે પણ ચાલુમાં છે અને ચાલુ જ રહેશે। આ ફિટનેસ બાબતમાં હવે જે સરકાર દ્વારા નવા નિયમો લાવે તેનું શું? એમાં એવું છે કે અત્યાર સુધીમાં પહેલાં ફિટનેસની કાર્યવાહી આરટીઓ કચેરીમાં થતી હતી, પરંતુ હવે નવા ફિટનેસની મંજૂરી આપવામાં આવી છે જે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટરો છે, સરકાર માન્ય છે, ત્યાં આગળ એની ચોક્કસ લેનની અંદર આ રિક્ષાઓનું ફિટનેસ ત્યાં કરવામાં આવે છે। અત્રેથી ફિટનેસની કાર્યવાહી હવે કરવામાં આવતી નથી। સુરત